હેલો દોસ્તો, મારું નામ છે વિપુલ સુંદરવા અને તમને તો ખબર જ છે આપણે આજે ક્યાં જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે જઈએ. એની પહેલાં આપણે રમેશભાઈને ફોન કરી દઈએ કે ઉઠી ગયા છે કે નથી. દોસ્તો 5:30 વાગી ગયા છે. અમે 4 વાગ્યાના નીકળી ગયા હતા ને રણુજા પહોંચી ગયા છે. ને ચાલો હવે આગળ જોઈએ. તમે જોઈ શકો છો મિત્રો, મેળો ચાલુ નથી થયો તોય પણ તમને મેળા જેવું જ લાગશે. આરતી થઈ રહી છે, તમે જોઈ શકો છો. તમે મિત્રો જોઈ શકો છો, આજ નોંધ થઈ ગઈ છે. સવારે 8 વાગે રામદેવ પીરનો નેજો ચડી જશે. તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આપણે જૂની રણુજા પર જઈએ છીએ. મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા માણસો લોકો આવે છે, શ્રદ્ધાળુ. તે 3 દી રોકાય છે. દૂર દૂરથી લોકો અહીંયા આવે છે. તમે જોઈ શકો છો મિત્રો. રણુજા મેળો કહેવાય છે, ઓળખાય છે. તો આપણે ભેગા દર્શન પણ કરી લઈએ. ચાલો. તમે મિત્રો જોઈ શકો છો. તમે મિત્રો જોઈ શકો છો, અત્યારે પણ દર્શનમાં લાઈનમાં વાળો આવે છે. હાલો જાશું હવે. હાલો ક્યાં મંદિરમાં જવું? હા. આપણે જૂની રણુજાના દર્શન કરી દીધા રામદેવના. હવે આપણે નવી રણુજા છે ત્યાં રામદેવના દર્શન કરી લઈએ. તમે મિત્રો જોઈ શકો છો, અત્યારમાં ટ્રાફિક હવે થવા માંડી છે.
હે એવું છે. તમે મિત્રો જોઈ શકો છો હાલીન પણ આવે છે. હાલો જી હાલો દિયો બેન હાલો બાજુમાં મેં પસંદ નહીં લેજો અંદર ભીડ ના કરો હાલો માડી મિત્રો તમે રામદેવ પીરના દર્શન કરી શકો છો મિત્રો. રામદેવ તમે મિત્રો જોઈ શકો છો મેળાની ભીડ થવા માંડી છે અને દર્શન માટે બધા આવી ગયા છે. આ જગ્યાની સ્થાપના મારા પિતા શ્રી ખુશાલ બાપાએ જગ્યાની અંદર શૂન્યમાંથી સર્જન બનાવ્યું છે. એને મૂળ વધારે ઉપાધિ જાત્રાળુને અન્નક્ષેત્રમાં કાયમ માટે જમણવાર કરવાનો 3 ટાઈમ અને જગ્યામાં જેટલા દર્શનાર્થી એવો આવે એને બધાને પૂરી સગવડ આપવાની એ રીતે અમે અત્યારે આપી રહ્યા છીએ. અહીંયા રામદેવજી મહારાજની ગૌશાળા છે, અન્નક્ષેત્ર છે, જાત્રુઓ માટે ઉતારવાની બધી વ્યવસ્થા છે અને અન્નક્ષેત્ર અમારું ચાલુ છે વિના મૂલ્યે. એ રામદેવજી મહારાજ અને તમારા બધાના આશીર્વાદથી સારું હાલે છે. કમલેશ આગળ લઈ ચાલો દોસ્તો, આપણી સાથે અજયભાઈ જોડાયા છે અને આપણે એને 2 શબ્દો આપણે રામદેવ પીર વિશે કહેશે. અહીંયા દર ભાદરવા નોમ દસમ 11 અહીંયા રામદેવજી મહારાજનો ઉત્સવ ઉજવાય છે અને દર વર્ષની જેમ નવમના દિવસે અહીંયા ધજાનો ઉત્સવ છે અને બપોરે ભોજન હોય છે અને રાતના ભજન હોય છે. 3 દિવસના કાર્યક્રમમાં અહીંયા અવિરત લોકો આવે છે, ગામે ગામથી અને આખા ભારતમાંથી અહીંયા આવે છે અને આ પ્રસંગને માણે છે. 3 દિવસ અમારે અહીંયા બંને ટાઈમ પ્રસાદનું વ્યવસ્થા છે અને રાતના ભોજન અને સંતવાણીનો પણ પ્રોગ્રામ હોય છે અને સેવકો પણ ખૂબ આવે છે અને તંત્ર પણ અમને સહકાર આપે છે અને ખૂબ સારી વ્યવસ્થા જળવાઈ રહે છે. ધન્યવાદ. રણુજાની મેન સ્થાપના કરનાર કુશાલદા તમે જોઈ શકો છો મિત્રો. પેલો આવી છે પણ 2 વાગ્યા તો ગયો. તમે મિત્રો જોઈ શકો છો અમે ભોજનશાળામાં જઈએ છીએ.
તમે મિત્રો જોઈ શકો છો. બોલો રામદેવજી મહારાજ કી જય. હું બાબુભાઈ ગોરધનભાઈ વાસાણી, સુરત. અમે અહીંયા આ ખુશાલ બાપાએ જે વડલો વાવ્યો છે, રોપ્યો છે, એની તમામ જ્ઞાતિ અહીં પ્રસાદ લે છે. મેળામાં અટાણે માનો કે 10,000 માણસ કાયમ જમે છે, 2 ટાઈમના થઈને. અને અહીંયા કોઈ ભેદ નથી, દરેક માણસને સરખી રીતે પ્રસાદ દેવામાં આવે છે, આપવામાં આવે છે. નાત જાત કોઈ નથી. આ રામાપીરનું ધામ છે, નેજાધારી છે, નકળ અવતારી છે. અહીંયા બધાનું કલ્યાણ થાય એ સૌને અમે પ્રાર્થના કરી છે. અને અહીંયા જે મંદિરે આવે છે રામાપીરને દર્શને, એ આત્માના કલ્યાણ માટે બધાને થાય એવી અમને સદભાવના બધાએ અહીં વિચારી છે. અને ભગવાન સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અહીં દર્શન કરીને જાય, એના ઘરમાં ખૂબ શાંતિ આપે એવી રામદેવજી પાસે પ્રાર્થના. હવે કાંઈ લેવું બોલવું શકો? મિત્રો અમે રાહ જોઈ રહ્યા છીએ રામદેવ પીરની રથયાત્રા નીકળે એનો વેઇટ કરી રહ્યા છીએ. થોડીક વારમાં રથયાત્રા નીકળે એના અમે તમને દર્શન કરાવીશું થોડીક વારમાં.
શકો છો રામદેવજીનો રથ પાછો આવી ગયો છે અને હવે થોડીક વારમાં રામદેવ પીરનો નેજો ચડશે. श्री कृष्णचंद्र भातृभावे नमः प्रजापति रामदेवाय नमः घृतस्नानम् देवार्पणि तद्रावतो शुद्धोदकस्नानम् आत्मज्ञम् पञ्चावत्मा पुष्पोरि धरिराज्यो वदपि स्नानकरामीति वयोदपि घृतं चैव मधुचो चकरायतः श्री कृष्णचंद्र पाशुर्भावे नमः प्रजापति रामदेवाय नमः मदस्नानम् देवार्पणि भद्रावतो शुद्धोदकस्नानम् आत्मज्ञम् पञ्चामद्मा पुष्पबलि जलिराजो मयोदधि घृतं चैव मधुचो चकरायतः તમે મિત્રો જોઈ શકો છો ટ્રાફિક થોડીક હરે થવા માંડી છે અને છે મિત્રો આપણી સાથે મહેશ બાપુ, તે તમને બે શબ્દો ડાલીબાઈ વિશે કહેશે. આપણે આ નવા રણુજા મંદિરમાં ડાલીબાઈનું મંદિર 50 વર્ષથી આવેલું છે અને પહેલાં મારા બાપુજી બધું કરતા, અત્યારે હું સંભાળું. અત્યારે દર મેળામાં હરિહર આડેથી પણ હરિહર ચાલુ જ છે 3 દિવસ અને ભજન, હરિહર ને ભજન. લાખો માણસો જમે છે, આવે છે ઘણા લાખો માણસો. ને આપણે દર સાલ ભાદરવામાં નોમ દસમ 11 રામદેવપીરનો ઉત્સવ મેળો યોજાય છે અને આ ડાલીબાઈનું મંદિર છે, તેમના હું મહાન છું. અને અહીંયા દર કાયમી માટે હરિહર અને રહેવા માટેની સગવડ છે બધી. મિત્રો ડાલીબાઈના મંદિરે તે અમે નીકળી ગયા છે. સાહેબ બંદગી ત્રિકમ સાહેબની જગ્યા ડાયા બાપા મારું નામ છે. અને દર વર્ષે નોમ દસમ ને 11ના મેળા ઉપર હરિહરમાં અમારા હાથ શક્તિ પ્રમાણે અમે આયોજન કરી રહ્યા છીએ. સાહેબ બંદગી બરાબર છે. મોટા પાંચ દેવડા ભૂપતભાઈ નાથાભાઈ રસોઈયા. બરાબર. અમે અહીંયા 15 વર્ષથી આ ક્ષેત્ર ચલાવી છે આ ત્રિકમ સાહેબની જગ્યામાં. બરાબર છે. અને 4 દિવસમાં ઓછામાં ઓછું 25 થી 30 હજાર માણસ જમે છે અમારી આ જગ્યામાં. અને તમામ જાતની સગવડતા, ચા પાણીથી માંડીને ખાવા પીવાની બધી ટોટલી. અને અહીંના જે વાડીના કરતા હતા બધા છે તે લોકોનું પણ બધાનું સાથ સહકાર. તમે મિત્રો જોઈ શકો છો વરસાદ ચાલુ છે અત્યારે. આખા જોડી આવે, આખી જોડી.
ચલે આવો ફૂલી તો ફૂલી પાકડી એ મારી બારો કેમ ગયા આવો એ મારી આ બાજુ એ બધી આ બાજુ એ નીરા આ બાજુ ખાતી ઓછી લાગે ગોદામ કરતો જાય નિરાદર ગાવા માટે જો ભાઈને પહોંચ આવી ધન્યવાદ એટલે સરસ મજાનો ચાંદલો કર્યો છે ચંદનનો ગોદામ કરતા જાઓ ધન્યવાદ એટલે એ ભાઈ ખાલી નહીં એ વટી એ માલ ગાડી આપણે ખાલી ન જોવા એ ખાતી ઓછી કાઢો નિરાદર ગાવા માટે દેવાનું એટલે આ બાજુ એ તમને કહું છું કે આ બાજુ અને હાલ તો જોવો હંડોની તો કાંઈ નહીં આ બાજુ એ ભાઈ એ બધી એ આ અને જબરદસ્ત સાઉન્ડ સાથેનો ગીટાર તો ચારવા મોબાઈલ
ચાલો દોસ્તો, અમે રણુજા મેળામાં પહોંચી ગયા છીએ. આજે બીજો દિવસ છે અને કાલે હતા ભાઈ રમેશભાઈ ભેગા છે, વિશાલ છે. તમે જોઈ રહ્યા છો દોસ્તો, આજે ટ્રાફિક વધારે છે. આજે બીજો દિવસ થઈ ગયો છે અને ટ્રાફિક પણ વધારે છે. અને વાહ ભાઈ વાહ. હા આપણે હવે રમેશ પાસે જાવું. રમેશ કાલના ભેગા થયા નથી. આપણે રમેશ પાસે જઈ રહ્યા છીએ દોસ્તો. આ રમેશ આપણે અહીંયા મળી ગયા છે. રમેશ કાલના ભેગા થયા નથી. શું કે રમેશ? મોજ મોજ ને? કઈ વાંધો નથી આવ્યો ને? આ રમેશ, શું રમેશ બનાવો તમે? 3 દી સુધી આપણે રમેશ અહીંયા સેવા કરે છે. તમે મિત્રો જોઈ શકો છો, આ ડાલીબાઈના જગ્યાનો પ્રસાદ છે અને અન્નછત્ર ચાલુ છે અહીંયા અને માણસો, ટ્રાફિક પણ વધારે છે. તમે મિત્રો જોઈ શકો છો. અને ક્યાં બોલી જાય
ડિસાઇનરી બેન તમે મિત્રો જોઈ શકો છો અહીંયા રામાપીરનો પ્રસાદ લેવાય છે અને આપણે 7 વાગ્યામાં ચાલુ થઈ ગયું છે અને 11 વાગ્યા સુધી તે રામદેવ પીરનો પ્રસાદ ચાલશે. શકો છો 3 થી 4 જગ્યાએ કે 5 જગ્યાએ કાઉન્ટર બેસાડેલા છે. રામદેવ પીરનો પ્રસાદ લેવા આવે છે બધાય, તમે જોઈ શકો છો. અને આપણે કચ્છથી સેવામાં આવે છે ભાઈ. શું ભાઈ તમારું નામ છે? રમેશભાઈ. ઘણા લોકો જે છે એ આપણે અહીંયા દાન કરી રહ્યા છે અને સેવા પણ કરી રહ્યા છે મિત્રો. એને ધન્યવાદ દેવો જોઈએ આપણે કે આટલી સેવા કરે છે. સંત શ્રી કુશાલ બાપાના દરબારમાં અને આવે વરણ 18 ભોજન કરે ભાવથી. અરે રે એને આવે યમીના ઓટકાર. મિત્રો જોઈ રહ્યા છો લાઈન લાંબી લાગેલી છે રામદેવ પીરનો પ્રસાદ માટે. સૌ કોઈ રામા પીરનો પ્રસાદ લેવા માંગે છે. સાત વાગ્યાથી જમવાનું ચાલુ થાય છે. આપણે પ્રસાદ રામાપીરનો તે 11 વાગ્યા સુધી ચાલે છે. મિત્રો જોઈ શકો છો હવે અમે જૂની રણુજાએ જઈએ છીએ અને ત્યાં જઈને તમને બતાવીશું કે ત્યાં પણ આપણે રામદેવ પીરનો પ્રસાદ Thank you.
રામદેવ પીર દાદાનો પ્રસાદ બટાઈ રહ્યો છે અને હજારો લોકો પ્રસાદ લઈ રહ્યા છે. દાદાનો પ્રસાદ બટાઈ રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. 3 થી 4 કાઉન્ટર આપેલા છે. તમે મિત્રો જોઈ શકો છો રામદેવ પીર દાદાનો પ્રસાદ બટાઈ રહ્યો છે અને હજારો લોકો પ્રસાદ લેવા આવી રહ્યા છે. તમે મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે પ્રસાદ બની રહ્યો છે. આપણા મિત્ર છે તે આજે અમે રણુજાના મેળામાં ભેગા થઈ ગયા છે ભાઈ. પ્રસાદ લઈ રહ્યા છે રામદેવ પીર દાદાનો. તો ચાલો અમે નીકળીએ. જય રામાપીર. હા હા. બોલો રામાપીરની. રામા તમારે દેવડે ધમકેલો બનના ધૂપ, નર નારી તમને નમન કરે. અરે રે તો નમે મોટા મોટા ભોપ. ધજા દેખી ધણી સાંભળે, દેવડ દેખે દુઃખ જાય, દર્શન કરે રામા પીરના. અરે રે એને ભવે ભવના દુઃખ જાય. કુશાલ બાપાના દરબારમાં અને આવે વરણ 18, ભોજન કરે ભરપૂરથી. અરે રે એને આવે અમીના ઓટકાર. અમારા બાબરિયા સાહેબ છે. થઈ ગઈ છે. જય હિન્દ. જય હિન્દ. સુંદર
તમે જોઈ રહ્યા છો અહીંયા પાર્કિંગ કરવાની ના પાડે છે અહીંયા જ પાર્કિંગ થશે હા ક્યાં મંદિર મોટું આમાં જો રમેશ સાહેબ આવી ગયા છે મોઢું ધોયા વગેરેના. ચાલો દોસ્તો, હવે અમે ઘરે જઈએ છીએ. સવારના 5 વાગ્યાના ઘરેથી નીકળી ગયા હતા, 4 વાગ્યાના. અને આ 2 ટાબરિયા પણ હેરાન થઈ ગયા છે. એ તો હજી થવાનું છે. હે એ ભલે જાય તો હવે એટલે આપણે હવે સવારે અત્યારે પબ્લિક પણ ઓછી હતી એટલે હવે સવારે પબ્લિક વધી જશે એટલે સવારનો વ્યૂ તમને બતાવશું. ભેગો થઈ ગયો હાલો, નીલો નો આવ્યો. આવ્યો નહીં તો આપણે કેમ કરવું? પૈસા લેવા પૈસા નથી. ગાડી પાર્કિંગ કરવાની ના પાડે છે અને એમ કહે છે કે 500 રૂપિયા કે થશે અહીંયા તો અમે રાખવા દઈ. તમે ધ્યાનથી આ ભાઈને જોજો, ગમે ત્યાં ભેગા થાય પૈસા દેવાના. દોસ્તો કલર પૂછી ગયા છે. હવે રમેશભાઈને પાછો એકવાર કોલ કરી શું કહે છે, ઉઠ્યા કે નથી ઉઠ્યા. ઉઠી ગયા? ક્યાં? હું દુકાને છું. દોસ્તો રમેશભાઈ ઉઠી ગયા છે, થોડીક વારમાં હવે આવે છે. તમે મિત્રો જોઈ શકો છો રમેશભાઈ આવી ગયા છે. બહુ હેરાન કર્યા, કેટલા ફોન એના કર્યા, ઉઠા લઈ. તો મારો ફોન સાયલેન્ટ હતો, રાતે બધાને ફોન આવ્યો હતા એટલે. હા, સાયલેન્ટ હતો તો આપણે ખબર જ હતી આપણે જવાનું છે, એ નથી ખબર. તમે મિત્રો જોઈ રહ્યા છો પ્રવીણભાઈ છે તે આપણી દુકાનની બાજુમાં દુકાન કરેલી હતી, તમને ખ્યાલ નહીં હોય. આરટીઓ એજન્ટ અને થોડાક દી હકાયેલી, એના લગ્ન થતા નતો એના માટે એને દુકાન કરી હતી. અને એને એમ કે 2-3 મહિનામાં કે મારું ક્યાંક ગોઠવાઈ જશે. પછી 2-3 મહિનામાં દુકાન કરી અને બંધ કરી દીધી. એટલે નુકસાની આવી ગયો.